પોરબંદરના શહેરીજનોને વરસાદી પાણીનો ભય સતાવી રહ્યો છે, જેને લઈ છાયા રણ વિસ્તારના મોટી સંખ્યામાં લોકો મહાનગરપાલિકા કચેરીએ સત્તાધીશોની રજૂઆત કરવા પહોંચ્યા હતા। ગોઠાણીયા કોલેજ પાસે આવેલા મહાનગરપાલિકાના સંપ દ્વારા પ્રતાપ મંડપ સર્વિસના પાછળના ભાગમાં વરસાદી પાણી ઠાલવવામાં આવી રહ્યું છે, જેના કારણે છાયા રણ વિસ્તારમાં પાણીનું સ્તર વધી રહ્યું છે। જો ભારે વરસાદ આવશે તો આ વિસ્તારમાં ઘર સુધી પાણી ફરી વળશે। ગત વર્ષે પણ પોરબંદરમાં છાયા રણ વિસ્તારમાં આવી જ પરિસ્થિતિ નિર્માણ પામી હતી, ત્યારે આ વર્ષે પાણી ન ભરાયા તેમજ પાણીનો નિકાલ કરવા લોકોએ તંત્રને રજૂઆત કરી। ત્યારે લોકોની રજૂઆતને લઈ એન્જિનિયર બરૈયા સ્થળ પરનું નિરીક્ષણ કરવા પહોંચ્યા તેમજ રણ વિસ્તારના પાણીના નિકાલ માટે બિરલા ફેક્ટરી પાસે મોટર પણ મૂકી દેવાઈ, જેનાથી વરસાદી પાણીનો નિકાલ કરાશે। રણ વિસ્તારમાં રહે છે પ્રતાપ મંડપની પાછળની સાઈડમાં આખું રણ અમારે ગયા વખતે એટલું બધું પાણી હતું કે તમે કંઈ કહી જ ના શકો। અમે ન્યૂઝમાં બધે આપેલું જ છે, પણ અમે આ વખતે ન ભરાય એના માટે આવેદન કરવા આવ્યા છીએ। અહીંયા અમે લગભગ 25-30 જણા 40 જણા જેટલા આવ્યા છીએ અને અમારી અટાની એ જ માંગ છે કે પાણી આ વખતે વહેલાસર એનો નિકાલ થાય। આ વખતે જે ઉપરથી જે બધું મોટો પાઇપ ને એવું ગોઠવી નાખ્યું છે ને આ વખતે કે અમારું તો હમાતું જ નથી પાણી ને અથવા એક્સ્ટ્રા વધારાનું નાખે છે પાણી। રણ વિસ્તારના લોકો છે તેના દ્વારા અમને રજૂઆત મળેલી છે કે ત્યાં જે ગોઠાણીયા ખાતે નવું પમ્પિંગ સ્ટેશનના પાણીનો નિકાલ કરવામાં આવે છે તેના દ્વારા પાણીના સ્તરમાં વધારો થાય છે, જે બાબતે અત્રે દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરી અને આ પાણી આમાં કેટલું તથ્ય છે અને પાણી કેટલું વધે છે તે માટે કઈ રીતે નિકાલ કરવો તેનું આયોજન કરવામાં આવશે। બિરલા પમ્પિંગ સ્ટેશન ખાતે બધી મોટરો કાર્યરત છે, એટલે પાણીનું લેવલ વધતા તરત આપણે પાણી નિકાલની કાર્યવાહી હાથ ધરી શકશું। તેમ છતાં જે પ્રતાપ મંડપ સર્વિસ પાછળના વિસ્તારનો જે નિકાલનો પ્રશ્ન છે એના દ્વારા અમે સ્થળ તપાસ કરી લઈ અને આગળનું નિયમ અનુસારનું આયોજન કરશું।